ચાલો તો મિત્રો, હવે ફાઇનલી આપણે જુદા જુદા તત્વમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજીએ. કક્ષકો પ્રમાણે, કક્ષા પ્રમાણે આગળ આપણે જોઈ ગયા હતા. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8 એ પ્રમાણે ભરાતા જાય. આજે વાત કરવાની છે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી. ફરી પાછું યાદ દેવડાવી દઉં. પહેલાં 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, એ પ્રમાણે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાતા જશે, ગોઠવાતા જશે. ઓકે, દાખલા તરીકે આપણી પાસે જે તત્વો છે એના પરમાણુ ક્રમાંક આપણને ખબર છે. 15 સુધીના તત્વોની અત્યારે વાત કરીએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન એન્ડ ફોસ્ફરસ. હાઇડ્રોજન. ચાલો, હાઇડ્રોજનની જો વાત કરીએ તો પહેલાં તો આપણે વાત કરીશું કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી વિશે. ઓકે, હાઇડ્રોજન પાસે જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક 1 એટલે 1 ઇલેક્ટ્રોન, એટલે 1s માં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે 1s1. ઓકે, હિલિયમ. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન, પણ એ ગોઠવાશે 1s2 માં. હવે s કક્ષક પૂરેપૂરી ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન જશે એનાથી ઉપરની કક્ષામાં, એટલે કે બીજી કક્ષા 2s માં. ફરી લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન, 1s2, અને 1s પછી આવશે 2s1. ત્યાર પછી બેરિલિયમ, 1s2, 2s2. હવે 2s2 બી પૂરી. ઓકે, એટલે હવે આવશે 2p, 1s2, 2s2. હજુ એક ઇલેક્ટ્રોન બચી ગયો ને, એ ઇલેક્ટ્રોન જશે 2p માં, એટલે 2p1. ઓકે, કાર્બન માટે 1s2, 2s2, 2p2. નાઇટ્રોજન માટે 1s2, 2s2, 2p3. ઓક્સિજન 1s2, 2s2, બેને 2 4, હજુ 4 બાકી, એટલે 2p માં ગોઠવાશે, 2p4. ફ્લોરિન. ફ્લોરિનની અંદર ફરી પાછું 1s2, 2s2, 2p5. નિયોન 1s2, 2s2, 2p6. સોડિયમ 1s2, 2s2, 2p7. આવે નહીં આવે. એટલે હવે જે ઇલેક્ટ્રોન ગોઠવાશે તે એના પછીની કક્ષકમાં, એટલે 1s2, 2s2, 2p6. 6 ને 2 8 ને 2 10 તો થઈ ગયા. એટલે 2p પછી હવે જે કક્ષક આવશે તે કઈ આવશે? 3s. એટલે 3s માં 1 ઇલેક્ટ્રોન. બરાબર. આ જે નિયોન છે તે નિયોન કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ છે, સ્થાયી તત્વ છે. બરાબર. એટલે અહીંયા 2p કક્ષક તમારી કમ્પ્લીટ થઈ જાય. હવે ઇલેક્ટ્રોન 3s માં જશે. મેગ્નેશિયમ 1s2, 2s2, 2p6, 3s2. એલ્યુમિનિયમ 1s2, 2s2, 2p6. હવે ફરી પાછી 3s માં બી 2 કમ્પ્લીટ થઈ ગયા, એટલે 3s2. હવે 3s પછી કઈ કક્ષક આવશે? 3p. એટલે 3p માં પાછું 1. સિલિકોન 1s2, 2s2, 2p6, 3s2, 3p2. ફોસ્ફરસ 1s2, 2s2, 2p6, 3s2 and 3p3. 2 ને 2 4 ને 6 10 ને 2 12 13 14 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. તો મિત્રો, આ પ્રમાણે ઇલેક્ટ્રોનની અંદર ઇલેક્ટ્રોન ક્રમશઃ પેટા કક્ષકોની અંદર ગોઠવાય છે. આ જ વસ્તુને આપણે જુદી રીતે પણ દર્શાવી શકીએ. દાખલા તરીકે તમને ખબર છે તેમ 3p હોય, 2p હોય, તો p કક્ષકમાં 3 પેટા કક્ષકો આવે છે, px, py, pz. એ જ રીતે ડીમાં 5 પેટા કક્ષકો આવે છે.
બરાબર છે. એટલે સૌથી પહેલાં તો જ્યારે પેટા કક્ષકો આવે ત્યારે તેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. કોની અંદર? પેટા કક્ષકોની અંદર. પછી એ ઇલેક્ટ્રોન ધીમે ધીમે શું થાય? અયુગ્મિત થાય. એના વિશે હવે આપણે આગળ વધીએ, આગળ જોઈએ. બરાબર મિત્રો, હાઇડ્રોજન 1s1, હિલિયમ 1s2. હિલિયમ પણ કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ છે. કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ. એટલે એના પછીના જે તત્વની તમારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય ને, તો તમે 1s2 ને બદલે ઇલેક્ટ્રોન 1s2 ને બદલે હિલિયમ લખી શકો. શું લખી શકો? હિલિયમ. એટલે આની ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ લખાય, હિલિયમ પછી 2s1. એ જ રીતે બેરિલિયમ માટે હિલિયમ પછી 2s2. એ જ રીતે બોરોન માટે હિલિયમ પછી 2s2 2p1. ઓકે. એ જ રીતે કાર્બન માટે હિલિયમ પછી 2s2 2p2. નાઇટ્રોજન માટે હિલિયમ પછી 2s2 2p3. ઓક્સિજન માટે હિલિયમ પછી 2s2 2p4. એ જ રીતે ફ્લોરિન માટે હિલિયમ પછી 2s2 and 2p5. નિયોન માટે હિલિયમ પછી 2s2 2p6. 2s કમ્પ્લીટ 2p કમ્પ્લીટ. એટલે આ તત્વ પાછું નિષ્ક્રિય થઈ ગયું. એટલે એના પછી હવે જો તમારે ઇલેક્ટ્રોન રચના દર્શાવી હોય તો એની પહેલા લખવાનું. એની એટલે 10 ઇલેક્ટ્રોન તો થઈ જ જાય તમારા. એટલે 2 2 4 અને 6 10. એની પછી હંમેશા 3s આવે. એની પછી 3s1. મેગ્નેશિયમ હોય તો એની પછી 3s2. એલ્યુમિનિયમ હોય તો પહેલા આવશે Ne, પછી આવશે 3s2, ત્યાર પછી આવશે 3p1. ત્યારબાદ સિલિકોન માટે નિયોન પછી 3s2 3p2. ત્યાર પછી ફોસ્ફરસ માટે નિયોન પછી 3s2 3p3. આ પ્રમાણે ઇલેક્ટ્રોન સંરચના લખી શકાય. હજુ આગળ વાત કીધી તેમ આ જ સંરચનાને આપણે જ્યાં 2p 3p કક્ષકો આવે છે ને, તો એની પેટા કક્ષકના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. બરાબર છે. તો એ પેટા કક્ષક સ્વરૂપે સી રીતે દર્શાવી શકીએ એની આપણે વાત કરવાની છે. પણ એ પહેલા તમારે એક કાર્ય કરવાનું છે. 15 સુધી મેં લખ્યા છે ફોસ્ફરસ, એના પછી સલ્ફર સોલ, બરાબર. એના પછી આવશે ક્લોરીન, એના પછી આવશે આર્ગન, એના પછી આવશે પોટેશિયમ, એના પછી આવશે કેલ્શિયમ. તેની ઇલેક્ટ્રોન સંરચના આ પ્રમાણે તમારે આગળ તૈયાર કરવાની છે. એટલે તમારે આ રીતે 1 2 3 4 ખાના બનાવવાના અને એમાં 1 થી 20 સુધીના તત્વની ઇલેક્ટ્રોન સંરચના તમારે લખવાની છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું ત્યારે પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એના વિશેની વાત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લા પીરિયડમાં આપણે 1 થી 15 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરી હતી. આજે વાત કરવાની છે આપણે 16 થી આગળના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના વિશે. મિત્ર, આપણને ખબર છે તેમ સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે 1s કક્ષકમાં, એના પછી 2s 2p, એના પછી 3s 3p, એના પછી 4s 3d 4p. એ ક્રમની અંદર ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની. એસમાં વધુમાં વધુ 2, પીમાં વધુમાં વધુ 6 અને ડીમાં
1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આગળની કક્ષક જ્યાં સુધી પૂરેપૂરી ન ભરાય ત્યાં સુધી બીજી ઉપરની આગળની કક્ષકમાં ઇલેક્ટ્રોન નહીં જાય. બીજી એક વાત આપણે શીખેલા કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા જે તત્વો છે તે નિષ્ક્રિય તત્વો છે. એટલે ઇલેક્ટ્રોન રચના બહુ લાંબી ન લખાય એટલા માટે આપણે નિષ્ક્રિય તત્વોને પણ આગળ સિમ્બોલ તરીકે લખી દઈએ છીએ. અત્યારે આપણને 3-4 તત્વોની જરૂર પડશે, જેમ કે હિલિયમ, નિયોન અને આર્ગોન. ઓકે, હિલિયમની જો વાત કરીએ તો આપણને ખબર છે તેમ હિલિયમ પછી તમારે 2s અને 2p બે કક્ષક લખવાની હોય. એ જ રીતે હિલિયમ પછી આવે નિયોન, નિયોન પછી આવે 3s અને 3p. એ જ રીતે આર્ગન પછી આવે 4s, 3d અને 4p. ઓકે, ફરી આર્ગોન પછી 4s, 3d, 4p. આટલી વસ્તુ પણ તમારે યાદ રાખવાની. અત્યારે આપણને આની જરૂર પડશે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ 16 થી આગળ 30 સુધીના તત્વની ઇલેક્ટ્રોન સંરચના વિશે. દાખલા તરીકે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર એનો પરમાણુ ક્રમાંક 16 માટે એમાં 16 ઇલેક્ટ્રોન. પહેલાં હું લખી દઉં છું Ne. Ne એટલે 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન એટલે 1s2, 2s2, 2p6 આ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. મારે 1s2, 2s2, 2p6 આટલું નહીં લખવું પડે એટલા માટે હું લખું છું નિયોન. હવે એના પછી આવશે 3s એટલે 3sમાં કેટલા ઇલેક્ટ્રોન? 3s and 3p. 3sમાં તો વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન આવે, તો આ થયા 12. તો 3pમાં થશે 3, 12, 13, 14, 15. ક્લોરીન, ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન એટલે Ne, 3s2, 3p. સલ્ફરમાં 10 ને 2 12, 12 ને 4 16 એ પ્રમાણે ઇલેક્ટ્રોન થશે. બરાબર છે? ઓકે, હવે ક્લોરીન Ne 3s2 અને આમાં થશે 3p5. ઓકે, આર્ગન Ne 3s 3p. 3s કેટલા? 2. 3p કેટલા? 6. હવે ત્રીજી કક્ષામાં 6 ને 2 8 એટલે ત્રીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ. એટલે આર્ગોન પણ કેવું તત્વ? નિષ્ક્રિય તત્વ. કેવું તત્વ? નિષ્ક્રિય. હવે વાત આવે પોટેશિયમની. એટલે પોટેશિયમને લખવા માટે હું Ne 3s2 3p6 અથવા તો આગળથી 1s2 2s2 2p6 3s2 3p6 આટલું બધું નહીં લખવું પડે એટલા માટે લખી દઈશ આર્ગોન. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન. આર્ગન પછી આવે 4s, આ 18 ને 1 19, 4s1. કેલ્શિયમ, આર્ગન પછી આવે 4s2. ઓકે, તો એ પ્રમાણે કેલ્શિયમની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 20 ઇલેક્ટ્રોન થશે. ઓકે, ચાલો એ રીતે આગળ વધીએ. આ થઈ તમારી 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના. હવે વાત કરીએ છીએ આપણે 21 થી. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન અથવા ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. ઓકે, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 એટલે Ar 18 થઈ ગયા. 4s2 18 ને 2 20 થઈ ગયા. એના પછી આવે 3d એટલે 3d1. ટિટેનિયમ, આર્ગોન 4s2 3d2, વેનેડિયમ, આર્ગન 4s2 3d3. ઓકે મિત્રો, હવે આવે છે ક્રોમિયમ. જો આ જ ક્રમમાં આપણે લખીએ ને તો આપણે આ રીતે લખતે આર્ગોન 4s2 3d4. પણ એવું નથી, અહીંયા એક ફેરફાર છે.
4s માં 2 ઇલેક્ટ્રોન છે, એમાં એક ઇલેક્ટ્રોન રહી જાય અને એક ઇલેક્ટ્રોન 3d માં ચાલ્યો જાય, એટલે 3d 5. એમ તો તમારા 24 ઇલેક્ટ્રોન થઈ જ જાય, 18 ને 19 ને 5 24, પણ થયું શું? 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં ચાલ્યો ગયો. શા માટે એવું? તો કે આર્ગન પછી કઈ ઓર્બિટલ આવે છે? 4s. પછી કઈ ઓર્બિટલ આવે છે? 3d. 1 2 3 4 અને 5 ખાના 3d ના. ઓકે, તો 4s માં એક ઇલેક્ટ્રોન અને બાકી બધામાં એક ઇલેક્ટ્રોન. આને કહેવામાં આવે છે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. 2 રીતે તત્વ સ્થાયી થાય. એક, સંપૂર્ણ બધા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એ તો સ્થાયી થવાનો જ. બીજું, 50% એટલે અડધી કક્ષકો બી એની ભરાયેલી હોય તો બી થોડું એને સ્થાયિત્વ મળે. એટલા માટે ક્રોમિયમને સ્થાયિત્વ મળે, એટલે 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં ચાલ્યો જાય અને આ રીતે અર્ધપૂર્ણ કક્ષકો ક્રોમિયમમાં તમને જોવા મળશે. ઓકે, ત્યાર પછી મેંગેનીઝ. આર્ગન પછી 4s 3d. 4s માં 2, 3d માં 5, એટલે 25. હવે ફરી પાછું Fe 26 ઇલેક્ટ્રોન, 4s2 and 3d6. ફરી પાછું આર્ગન, પછી આવે 4s2 and 3d7. બરાબર. પછી નિકલમાં આર્ગન 4s અને 3d, 4s2 3d8. હવે પાછી વાત મિત્રો કોપર. એ બી પાછું એક અપવાદરૂપ તત્વ છે. એમાં પણ થોડોક ફેરફાર છે, નાનકડો ફેરફાર છે. જોઈ લઈએ. આપણે જો લખતે જનરલી તો આ પ્રમાણે લખતે: આર્ગન 4s 3d, 4s2 3d9. પણ આમાં પણ એ જ વસ્તુ કે આનો એક ઇલેક્ટ્રોન કૂદીને 3d માં ચાલ્યો જાય એટલે 3d10 થઈ જાય, કે જેને કારણે વધુ શક્તિ ધરાવતી 3d કક્ષક સ્થાયી થઈ જાય. ઓકે, તો કોપરની ઇલેક્ટ્રોન રચના થશે 4s1 3d10, 4s1 3d10. ઝિંક એઝ યુઝ્યુઅલ, આર્ગોન 4s2 એન્ડ 3d10. ઓકે મિત્રો, તો આ પ્રમાણે 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના તમને ખબર હોવી જોઈએ. 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના જો તમને માલુમ હશે, બરાબર આવડશે, તો એના ઉપરથી એની વેલેન્સી, સંયોજકતા, એનાથી બનતા સંયોજનોના અણુસૂત્ર, એને આધારે આપણે તેની આધારે નોર્માલિટી હોય, મોલારિટી હોય અથવા ફેરાડેના નિયમોમાં તેનો ઉપયોગ કરવાનો હોય, બધી જ જગ્યાએ આ વસ્તુ તમને જરૂર પડશે. જો તમારે આટલા 1 થી 30 સુધીના જે તત્વો છે તે તત્વોની ઇલેક્ટ્રોન સંરચના આવડશે તો લગભગ ભાગનું તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી સોલ્વ થઈ ગયું એમ સમજો. અને અત્યાર સુધીના આપણા પ્રયત્નમાં મને કોન્ફિડન્સ છે કે તમને 1 થી 30 સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન સંરચના બરાબર આવડી જશે. ઓકે, થેન્ક યુ.